રિક્ષા ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। રિક્ષા ચાલકોના ભાડામાં સરકારે વધારો કર્યો છે। મિનિમમ અને કિલોમીટર દીઠ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। 5-5 રૂપિયાનો વધારો થયો છે। મિનિમમ રિક્ષા ભાડું 20 થી વધારી અને 25 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। ભાડામાં જ પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે। રિક્ષા ભાડામાં પ્રથમ 1.2 કિલોમીટર માટે હવે ₹25 લેવાશે। અમદાવાદના 2 લાખ રિક્ષા ચાલકોમાં અત્યારે ખુશીનો માહોલ છે। અમદાવાદના 2 લાખ રિક્ષા ચાલકોમાં હાલ ખુશીની લહેર જોવા મળી રહી છે, જેનું કારણ છે કે રિક્ષા ચાલકોના ભાડાની અંદર સરકાર દ્વારા વધારો કરી આપવામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી વિરોધ હતો, ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી હતી, તે બાદ અત્યારે હવે જ્યારે ભાવ વધારાની મંજૂરી આપવામાં આવી છે તેને લઈને રિક્ષા યુનિયનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને ફટાકડા ફોડીને ઉજવણી પણ કરવામાં આવી છે। જે રીતે મિનિમમ અને કિલોમીટર જે ભાડું છે તેમાં 5 રૂપિયા જેટલો વધારો જે છે તે કરવામાં આવ્યો છે। પ્રમુખ સાથે વાતચીત કરીશું। વિજયભાઈ, આ ભાવ વધારાને કઈ રીતે જુઓ છો? કેટલી ખુશી રિક્ષા ચાલકોમાં? બહુ ખુશી અને આનંદ છે। આ અમદાવાદ શહેરના 2 થી 2.5 લાખ રિક્ષા ચાલકો અને ગુજરાતભરના 15 લાખ રિક્ષા ચાલકોનો ખુશીનો માહોલ છે। આજે મેમનગર ખાતે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન સાથે ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન અને અન્ય સાથી મિત્રો પણ આવ્યા છે, રિક્ષા ચાલકો પણ આવ્યા છે અને એક ઉજવણી રૂપે એક ફટાકડા ફોડીને જેમ આપણે આનંદ દિવાળીમાં કરીએ છીએ એવો આનંદ વ્યક્ત કરીએ છીએ। કારણ કે છેલ્લા 4 વર્ષથી રિક્ષા ચાલકોના ભાડામાં વધારો કરવામાં આવ્યો નહોતો, ત્યારે આજે ભાડો વધારો હવેથી એ લઈ શકશે। પરિપત્ર મળી ગયો છે, ટૂંક સમયની અંદર જ આનું ભાડાપત્રક પણ જાહેર થશે। 2 વખત સીએનજીમાં ભાવ વધી ગયા છે અને 6 રૂપિયાનો કિલો દીઠ ભાવ વધારો થયો, એટલે અમે તમામે સરકારમાં લેખિતમાં રજૂઆત કરી છે, રૂબરૂ ઉચ્ચ અધિકારીઓ જોડે મુલાકાત કરી છે, 4 મોટા અધિકારીઓ જોડે મુલાકાત કરીને એમને કીધું છે, તો એમણે પણ કીધું કે તમારી વાત વ્યાજબી છે અને ટૂંક જ સમયમાં બીજી રેટ કમિટીની મીટિંગ બોલાવવામાં આવશે અને આ 25ના 30 કરવામાં આવશે અને એ પણ જાહેર કરવામાં આવશે। કેમ કે સરકારને વિનંતી કરવા માંગીએ છીએ કે આજ રોજ કે દર વર્ષે એપ્રિલ મેમાં જે રેટ કમિટીનો નિયમ છે તે પ્રમાણે ભાડું અમને આપવામાં આવે અને જે સરકાર અંગ્રેજીમાં અને 2 પાનાનું આ લેટર છે અને એ પણ અંગ્રેજીમાં છે, આની ઉપર કોઈ પણ રિક્ષા ચાલક રોજગારી રળી નથી શકતો। તેની અંદર એને કેટલા કિલોમીટરમાં ક્યાં જવું છે એ ખબર પડતી નથી, એટલે સરકારને અમે વિનંતી લેખિતમાં મૌખિકમાં કરી છે, તો તેમણે બાંહેધરી તો આપી છે કે આરટીઓ દ્વારા એમને કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવશે, પણ જો સરકાર ના કરી શકતી હોય તો અમે લોકો ભાડાપત્રક તૈયાર કરીને રિક્ષા ચાલકોને મુસાફરોને સવલત થાય તે કરવા તૈયાર છીએ। આ ભાવ વધારો ક્યાંથી લાગુ કરવામાં આવશે? અત્યારે જે પત્ર આવ્યા છે ટ્રાન્સપોર્ટ કમિશનર તરફથી, તો આજથી અમલ કરવામાં આવશે અને તમામ રિક્ષા ચાલક ભાઈઓ ભાડા લઈ શકશે એના પ્રમાણે। બિલકુલ, એટલે કે જે રીતે ઘણા સમયથી રિક્ષા ચાલકોની જે માંગ હતી તે માંગ આખરે પૂર્ણ થઈ છે અને જે ભાવ વધારો છે તે જે ફેર કમિટી દ્વારા નક્કી કરી દેવામાં આવ્યો છે અને તેનું આજથી જ અમલવારી શરૂ થશે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે આયુષી, યાજ્ઞ TV 13 અમદાવાદ।